અને હવે ઉમેદવારો ફોર્મ ભરશે, વાત તેની કરીએ। તો અમદાવાદ મનપામાં ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપના બોડકદેવના ઉમેદવાર આજે ફોર્મ ભરશે, જેમાં દેવાંગ દાણી, ધરમસિંહ દેસાઈ ફોર્મ ભરવાના છે। ફોર્મ ભરતા પહેલા તેમણે ભગવાનના આશીર્વાદ લીધા છે। દેવાંગ દાણીને સતત ત્રીજી વખત ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે, ટિકિટ મળી છે તેમને। આ ઉપરાંત ધરમસિંહ દેસાઈને ભાજપે પ્રથમ વખત ટિકિટ આપી છે। બંને ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જે અંતિમ દિવસ છે અને બોડકદેવ વોર્ડથી ધરમસિંહ દેસાઈ અને દેવાંગ દાણીને ટિકિટ આપવામાં આવી છે। દેવાંગ દાણી આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। દેવાંગભાઈ, શું કહેશો? ફરી એક વખત પાર્ટીએ ટિકિટ આપી છે અને આજે ઉમેદવારી પત્ર ભરવા માટે થઈ અને તમે જઈ રહ્યા છો। ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ફરીથી અમારામાં જે વિશ્વાસ કરી આ ત્રીજી ટર્મ માટે મને રિપીટ કર્યો છે, એ માટે પાર્લામેન્ટરી બોર્ડનો સમગ્ર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ફરીથી બોડકદેવ વોર્ડની જનતાના વિકાસના જે કાર્યો છે એને જે મેં વેગ આપ્યો હતો ગત ટર્મની અંદર, એનાથી વધારે વેગ મળે અમારા નવી ટીમના જે નવા કોર્પોરેટરો આવ્યા છે, પાર્ટીએ ટિકિટ આપી છે। એએમટીએફના પૂર્વ ચેરમેન ધરમસિંહભાઈ દેસાઈ, ભાવનાબેન પટેલ, પારુલબેન મકવાણા, આ લોકો સહભાગી થઈને ફરીથી બોડકદેવનો સર્વાંગી વિકાસ સારી રીતે થાય એ અમારો પ્રયત્ન રહેશે। ગત વખત જે લીડ પ્રાપ્ત થઈ હતી 20,000 કરતાં વધારે લીડ, આ વખતે રેકોર્ડ બ્રેક લીડ સાથે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર બોડકદેવ વોર્ડનો પ્રયત્ન રહેશે અને જનતાના સાથ સહકારથી ફરીથી બોડકદેવનો અમે વિકાસ કરીશું। દેવાંગભાઈ, અહીંથી ત્રણ નામોની જે પેનલ ગઈ હતી, જે સિંગલ નામ જાય સિનિયરોનું, એમાં આપનું નામ હતું ને આપની સાથેના હવે જે 3 કેન્ડિડેટ છે, તમામને પ્રથમ વખત પાર્ટીએ ટિકિટ આપી છે। કઈ રીતે નવી ટીમ સાથે આગળ વધશો? પાર્ટીએ ભલે નવી ટિકિટ આપી હોય, પરંતુ આ બધા જે કાર્યકર્તાઓ છે વર્ષો જૂના છે, 25-30 વર્ષનો એમનો સંગઠનનો અનુભવ છે અને કોઈ પણ કાર્યકર્તા નવા હોતા નથી। ભારતીય જનતા પાર્ટી નાના કાર્યકર્તાને મોટો બનાવતી હોય છે અને એને આધારે આપણે વાત કરીએ કે લોકોની સેવા કરતો હોય છે। સેવા સમર્પણનો ભાવ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના મૂળમાં રહેલો હોય છે। ધરમસિંહભાઈ, શું કહેશો? પાર્ટીએ પ્રથમ વખત ટિકિટ આપી, આમ તમે અનુભવી છો કોર્પોરેશનની કામગીરીથી, પણ ટિકિટ પ્રથમ વખત આપી છે, કેટલો જીતનો વિશ્વાસ? સૌથી પહેલાં તો મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર છે કે મારા પર વિશ્વાસ મૂકી અને મને આ પ્રથમ વખત કોર્પોરેશનનું ઇલેક્શન લડવા માટેની તક આપી છે અને એમાં બી દેવાંગભાઈ જેવા સિનિયરના સાથે મને કામ કરવા મળશે, એનાથી વધારે આનંદ છે મને। અને દેવાંગભાઈ દાણી, કાંતિ કાકા, દીપ્તિબેન અને વાસંતીબેન, આ 4 કોર્પોરેટરને ઘણા બધા કામ કરેલા છે। લોકો અહીંના નગરજનો બધા ભાજપથી એકદમ ખુશ છે અને એનો લાભ સંપૂર્ણ અમને બધાને મળવાનો છે। તો ગણપતિ મંદિરે આ બંને ઉમેદવારો અહીં પહોંચ્યા છે અને અહીં દર્શન કરી અને ઉમેદવારી પત્ર ભરવા માટે થઈ અને જશે અને જીતનો વિશ્વાસ પણ તે વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ।